મિત્રો જેમ કે અમે હતા રાતે ભીમાળમાં અને ત્યાં રાત રોકી જે તમે મારી પાછળ રૂમ દેખી રહ્યા ત્યાં હતા અમે ત્યાં હવે અહીંયા સવારના 7 વાગી રહ્યા છે અને ચા પીધી બ્રશ કર્યું ને હવે જઈ રહ્યા છીએ અમે ગંગાજી સુંધામાં હતા. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આ સાઈડ પર દિનેશભાઈને બેઠા છે, માધીપુરી છે અને જેમ કે અહીંયા અમે હવે નીકળવાની તૈયારી પર જ છીએ અને અહીંયાનો બ્લોગ તમે બનાવો તો અમે રાતે લગભગ 8 વાગે જેવા આવ્યા એટલે અહીંયા જેમ કે એટલી વિડીયોની ક્વોલિટી સારી ના આવતી એટલા માટે મેં ના બનાવ્યા. પણ અત્યારે હું તમને એકવાર બેક કેમનો પણ બતાવી દઉં. આ જગ્યા ખૂબ જ સારી છે ને તમે અહીંયા કોઈ દિવસ આવતા હોય તમે રહેવાનું માગતા હોય તો અહીંયા તમને ફ્રીમાં પણ રૂમ મળી જશે અને જે પણ બિસ્તર મળે એના તમારે અલગથી પૈસા આપવાના, બાકી રૂમના તો કોઈ પૈસા નહીં લેતા અને નાહવાની બધી સગવડ છે અહીંયા. તો આવી જજો. નેક્સ્ટ જગ્યા પર હવે અહીંનો થોડો પરિચય આપશે દિનેશભાઈ આપણે, કેમ કે ઘણીવાર અહીંયા કણ આવે છે એટલા માટે. બોલો દિનેશભાઈ, શું કહેતા હતા તમે? હવે અહીંયાથી ભીનમાળે રાતના મોડા આવ્યા, હવે મંદિરે દર્શન કરવા ગયા, 9 વાગી ગયા, દર્શન નહીં કરી ગયા માતાજીના. હવે રાતના ઊંઘી વ્યવસ્થા, નાવા ધોવાની, કપડાં ધોવાની બધી વ્યવસ્થા કરી માતા આવ્યા હતા. પણ હવે નાહી ધોઈને હવે સુંદા માતા જવાની તૈયારી છે. તો મિત્રો અમે રાતે આવ્યા હતા તો અમે નાહી અને પછી મંદિર ઉપર ચડ્યા હતા, પણ ત્યાં અમારે જતા જતા મંદિરનું લોક થઈ જાય તો હવે ત્યાં ઉપર પાછા નહીં જઈ શકીએ કેમ કે ટાઈમ અમારી જોડે જેમ કે સુંદા માતા જવાનો છે એટલા માટે. તો અમે રાત્રે ગયા હતા પણ રાત્રે લોક હતું તો ત્યાંથી ઉપરથી નીચે આવી ગયા, પછી નાહ્યા ને હવે અમે જઈ રહ્યા છીએ સુંદા માતા મંદિરે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઇક ના કરો તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલાં આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. પાછળ તમે મંદિર જોઈ શકો છો, ત્યાં રોકાણ હતા ને હવે અમે જઈ રહ્યા છીએ બાઇક તરફ અને બાઇકને પેન્ચર પણ પડી ગયું છે તો હવે શું કરશું એ બાવજી જાઉં. તો મિત્રો અમે રસ્તામાં ચાલી રહ્યા હતા અને એવાગમાં મારા બૂટનો લેન્સ ખુલી ગયો તો હવે અત્યારે રસ્તામાં રોકી અને દોરી વધી રહ્યા છીએ. બરાબર છે અહીંયાનું પાર્કિંગ અને હવે જઈ રહ્યા છીએ દુકાન ઉપર અને મોસ કરે વિના પેન્ચર પડી ગયું છે, હવા નીકળી જાય. અમારે રાતે અહીંયા બાઇકના હવા નીકળી ગઈ છે પાછળ, તો અહીંયા હવે મેં હવા લગાવી રહ્યા છીએ નીકળ આગળ જવા માટે. કામ કે બાવજીની બાઇકની હવા નીકળી ગઈ છે તો ફાઇનલ અત્યારે પંપ લાવીને હવા નાખી રહ્યા અંદર રેડી ને. હા પાછળની ટાઈમ હવા નીકળી ગઈ, આગળ થઈ ગઈ. અમે બીજા ભાઈ જોડે હતું એટલે તો મિત્રો તમે આ જોઈ શકો છો કે અહીંયા સુંદાજીમાં કાલે બહુ જ વરસાદ થયો હતો અને અમે ત્યાં પણ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો આ છે સુંદાજી જવાનો રસ્તો અને અમે નજીક જ છીએ, બસ પહોંચવાવાળા જ છીએ. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા કાલે ઘણા બધા એવું કહેતા હતા કે અહીંયા 4 જણા તણાઈ ગયા નદીમાં, જેમ કે ઉપરથી પાણી પડતું હતું એટલે. મેઇન ગેટ પાર કરી દીધો છે, તમે પાછળ જોતા હશો. અહીંયા બાઇક પાર્કિંગ કરશું અને પછી જશું દર્શન કરવા. જો અંદર જવા જશે તો દર્શન કરવા માટે તો આપણે અહીંયા બાઇક પાર્કિંગ કરી દઈએ અને પછી હું તમને મળું. તો આ છે પાર્કિંગ બાઇક પોઈન્ટ અને તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો.
અહીંયા વરસાદ થયો હતો ને એટલે જવા દે કે નહીં જવા દે કોઈ હજી સુધી માહિતી નહીં મળી અમને. તો જશું અંદર અને ફોન અલાઉડ હશે તો તમને દર્શન કરાવીશ. અત્યારે અહીંયા બાઇક પાર્કિંગ કરી દઈએ. અહીંયા કરી દીધી છે બાઇક પાર્કિંગ અને હવે દિનેશભાઈને આવે એટલે અમે જઈએ. બરાબર, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક ના કરો તો લાઈક. તો ફાઇનલ મિત્રો મેં બાઇક પાર્કિંગ કરી દીધી છે ને હવે જશું દર્શન કરવા માટે. દિનેશભાઈ કેવું લાગે? સરસ લાગે છે. બધા વર્ષ હતા ઉપર ચડવાના દર્શન કરવાના છે. પાળી પછી ઉપર જોરામાં ચડો કે નહીં ચડો. તો વરસાદથી જ એટલે અંદર ચડવા દે કે નહીં એ તમને આગળ ખબર પડશે. તો બાજી कैसा लग रहा है? બસ બઢિયા. મિત્રો બાઇક પાર્કિંગ કરવાની પરથી આપી દઈએ છીએ અને હવે બાઇક પાર્કિંગ કરી કન્ટિન્યુ રહેજો. એટલે કંઈક તમને જણાવવા માંગે છે, શું જણાવશો? ફાઇનલી મિત્રો અમે આ ટિકિટ લઈ લીધી છે બાઇક પાર્કિંગ માટે. હવે ટિકિટ લઈને અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા. તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. જય સુધા માતા. જય સુધા માતા. ऊपर बोट खाड़ा बोट खाड़ा बाड़ा खूब बढ़िया है ऊपर. ખાડાવાળા और तो पर चढ़ाई नहीं है जो उल्ला खड़ा होता खाड़ा में मोड़ा घुस जाता है और जैसा पानी खाती सबता और एक मरेगी वो. एक ध्यान रखना रहो. તો મિત્રો અહીંયા ધ્યાન રાખીને જવાનું. 3 જણા ઘાયલ, 4 જણા ઘાયલ થઈ ગયા હતા અને અમે જઈએ છીએ અંદર. ઉપર જવા દે કે નહીં એનું કોઈ અત્યાર સુધી માહિતી નથી મળી, પણ બધા લોકો જાય છે. ઉપર જઈએ બ્લોકમાં કન્ટિન્યુ સારો લાગશે. અને રણુજામાં જઈને મારો મોબાઈલ પાણીમાં જતો રહ્યો તો એટલા માટે મેં વોટરપ્રૂફ કરી અને કર્યો થયો. તો હવે જોઈએ છીએ કેવું રિઝલ્ટ આવે તમે મને કોમેન્ટ કરીને કહેજો. બરાબર, આ છે અંદર જવાનો રાસ્તો. ભાવજી પહેલી એન્ટ્રી તમારી હતી. જાઓ, શું કહો દીધેજી? हाँ બાપજીને અમને આગળ મોકલી દીધા છે. અમે પાછળ અને આગળ વળી ગેટ આવી રહ્યો છે. જો બધી તપાસ થશે કે તમારી જોડે શું છે, કંઈ હથિયાર હોય તો ના જવા દે, ગુટકા હોય તો ના જવા દે. તો અમારી જોડે તો ગુટકા છે નહીં, કેમ કે અમે ગુટકા નથી ખાતા. શું કહેવું દિનેશભાઈ? हाँ हमें कोई खाता नहीं गुटका उटका नहीं खाता. અમે લોકો છે ને ગુટકા નથી ખાતા અને ખાઈએ તો સોપારી એ બધી ખાય છે. બરાબર ને દિનેશભાઈ? પછી રિટર્નમાં આવીએ એટલે અહીંયા આગળ ફોટો ક્લિક કરી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશું. ઇન્સ્ટાગ્રામ આઈડી સીજી ટોપિક. ના જોઈએ તો ફોલો કરી દેજો, અહીંયા મેન્શન કરી રહ્યો છું. પણ ચેકિંગ છે અને ફરીથી આગળ જશું અમે. તો પહેલાં ચેકિંગ કરાવી દઈએ અને પછી હું તમને મળું. જલ્દી ચેકિંગ કરાવી દઈએ. પૂછતા હતા તમાકુ ગુટકા છે કે નહીં, તો અમારી જોડે તો હતી નહીં. તો કંઈ નહીં, હવે મંદિરની સીડીઓ ચડી રહ્યા છીએ. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, સારો લાગશે. શું કહો દિનેશભાઈ? બાપજી જોડે ગુટકા હતી એવું કહી રહ્યા છે દિનેશભાઈ. હતી તમારી જોડે? हाँ हाथी તો એમની જોડે જાફરીઓ હતી પણ તો કે લંગોટીમાં લગાવી દીધી ખબર જ નહીં. અને બાપજીને તો ચકાસી કરી ના. તો હવે હું તમને એકવાર બેક કેમેરો કરીને બતાવી દઉં કે અહીંયા કેટલી કીચડ છે. કાલે વરસાદ આવ્યો તો એ હું તમને બતાવી દઉં અહીંયાથી. અહીંયા સફાઈ કામકાજ ચાલુ છે અને વરસાદ આવી એટલા માટે હું તમને અહીંયાના સારા સારા લોકેશન બતાવીશ. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. बाबूजी कैसा लग रहा है? बढ़िया.
હા આ છે લિફ્ટ, મસ્ત મજાના બેસીને જઈ રહ્યા છે લિફ્ટથી દર્શન કરવા માટે. એટલી રેસ્ક્યુ ટીમ પણ દેખાતી હશે તમને. અહીંયા સામેની તરફ રેસ્ક્યુ ટીમ ઊભી છે અને જોઈ રહ્યા છે કે અહીંયા કોઈ તણાઈને આવતું હોય તો એને રેસ્ક્યુ કરે. એ કરું તમને બતાવી દઉં. જો આ છે અહીંયાની રેસ્ક્યુ ટીમ. તમે જોઈ શકો છો. હું આગળથી તમને તસવીરો બતાવી દઉં. એ પહેલાં તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો. કેટલું સરસ મજાનું લોકેશન છે. પણ કાલે વરસાદના કારણે અહીંયા બધું કેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો. ચલો વળગી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગોતી રહ્યા છે. કોઈનો સામાન હોય, કોઈ વ્યક્તિ હોય કે તાણે તો નથી જતી રહી. એ ગોતી રહ્યા છે. ઉપર લિફ્ટ જઈ રહી છે. અંદર અમે હજી ઉપર જાય એટલે તપાસ કરો બરોબર કેવી કયું છે લોકેશન છે બરોબર તપાસ કરો મોડી અંદર યા કે તો રમેકડા બધા અહીંયા કરતા રહ્યા એવું દિવસ કહી રહ્યા છે. તો અમે અડધ્યા તો આવી ગયા છીએ અને થોડી જ વારમાં ઉપર વોકવાવાળા છીએ. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો બરાબર. આજો ધડાધડ ગરમી લાગે કેટલી તો મિત્રો ગરમી અંદર વરસાદ એટલો પડે પણ થોડી ગરમી ઘણી લાગી રહી છે. કપડાં બી થોડા પલળી ગયા. એટલી ગરમી લાગી છે. ઉપર ચડવાનું ને એટલે તમે બ્લોકમાં સારી વાત છે. એમાં માણસો તણાઈ ગયા એ પણ વધારે દુઃખની વાત પણ છે. દુઃખની માણસો દૂરથી રણુજા યાત્રા જઈને આવ્યા બરોબર. એ જ અહીંયા આવ્યા. સુંદરિયા વરસાદ ફૂલ થયો એના કારણે માણસો બધા તણાઈ ગયા. તો અહીંયાનું માર્કેટ પણ બંધ છે. તમે બેક કેમેરો પણ બતાવી દો. જોઈ રહ્યા છો જો પણ લોકો દુકાનો લગાવે છે પણ અત્યારે એક પણ દુકાનો નથી. કેમ કે વરસાદ કોઈ પણ ટાઈમે ફરીથી આવી શકે છે એટલા માટે. નહીં તો અહીંયા જે પણ તમને આ દેખાઈ રહ્યું છે ને જો દુકાનો લગાવે લોકો. અત્યારે દુકાનો નથી. આ જો આ જે તમને દેખાઈ રહ્યું છે નાની નાની ચીજો એ લોકોના સામાનો છે જતા રહ્યા. હવે શું કરે આ જો તમે જોઈ શકો છો તસવીરો અહીંયાને. આ જો આ લોકોનું બધું તણાયેલું પડ્યું છે અહીંયા પણ.
એક તો ગાડીઓ જીપ તો બેન જીપ તો ઊંડો બી જાવો ને જબરે જતો રે બરાબર ચડ્યા ને ગમે મોડે તો અમે લોકો આવી ગયા છે ઉપર અહીંયા પાણી કેટલું ચાલી રહ્યું છે બાબા એકવાર કરકે દિખાના જો અહીંયા અત્યારે પણ પાણી ચાલુ જ છે થોડું અને ફાઇનલ ઉપર આવી ગયા છીએ અમે હવે હું તમને એકવાર બેક કેમેરો કરીને અહીંયાનો નજારો બતાવી દઉં અને પછી આપણે આગળ જઈએ માર્કેટ જઈશું વિચારશું શું લેવાનું છે વરસાદના કારણે ભીડ ઓછી અહીંયા છે મિત્રો ભોજનશાળા જે લોકોને જમવા જવું તે જઈ શકે છે दूध कोई खलवाएंगे चप्पल हाँ तो नहीं અહીંયા આવીને થોડી વાર બેઠા નીચેથી ચાલીને આવતા હતા અને હવે જતું મંદિરમાં દર્શન કરવા માટે તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને દિનેશભાઈ આવે બંને અમે રાહ જોઈ રહ્યા છીએ જેવા આવે તો જશું મંદિરે દર્શન કરવા માટે તો ફાઇનલી દિનેશભાઈ આવી ગયા છે સાધન તરફ ઊભા છે તો અમે લોકો નજીક જઈ રહ્યા છીએ આવી ગયા જવું જોવા માટે તો અહીંયાથી લઈ લીધી છે પ્રસાદ અને અહીંયાથી લઈ રહ્યા છે અને અમે પાછળથી દુકાન દેખાડી ત્યાંથી લીધી અને હવે કરવા માટે હાલો આપણે આવી ગયા છીએ મંદિરના ચોરાહે ઉપર દિનેશભાઈ શું કહેશો આવી ગયા આપણે હવે સુંદર માતા આવી ગયા ઉપર દર્શન ઘરે હા તો અહીંયાનો આ અમારો લાસ્ટ બ્લોગ છે અને લાઈક ના કરો તો લાઈક કરી દેજો અને હું તમને એકવાર અહીંયાનું બેક કેમેરો કરીને બતાવી દઉં અહીંયા બહુ મોટું ટીસુ છે ખાલી પડી જગ્યા અહીંયા
અહીંયાથી અમે દર્શન કરીને આવી ગયા. અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે મેં તમને અહીંયાના દર્શન ના કરાયા. પાડી દઈએ. અહીંયા ફોટો ક્લિક કરીને પછી જઈએ નીચેની તરફ ખરીદી કરશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાંથી થોડી ખરીદી કરશું અને પછી જઈશું બાઇક પાર્કિંગ કરીશું. ત્યાં લેવા જવાનું છે તો ખરીદી કરી દઈએ. તો અહીંયાથી અમે કિલોના લઈ રહ્યા છીએ અને આ સાઈડ માળા ને એવું બધું લીધું છે. હવે ગાડી તપાસ કરી રહ્યા કે વર્કિંગ કરે કે નહીં કરતી. ब्लॉक में कंटिन्यू रह जाओ. इसके सेल डालने पड़ेंगे. सेल साथ में दे रहे हो ना? डाल दो ना यार. दो लगा दो ना, फिर वो हिसाब कर देना साथ में. तो आपको अलग से मिल जाएंगे. आपकी दुकान पे नहीं मिलेगा? मेरी दुकान में मिल जाएगा, मैं दे देता हूँ. तो दोनों गाड़ियों में लगा के दे दो सेल. हम घर पे जाके कहाँ से लेंगे, है ना भाई? ये फोन है. यहाँ निकाल दो नीचे. चलो ठीक है. 5,000 लेते हैं अगर आप. एक बार निकाल दो ना. बाबूजी पकड़ दो. चालू है. थोड़ा सेल दबाओ. सेल ला रहे. सेल लूज है, ओपन है. अभी अलग नहीं है. सेल सही है. सेल थोड़ा दबाओ, आपको लूज जाएगा. सेल दबाना. सेल ढक्कन बंद कर. ढक्कन बंद कर. टाइट. अच्छा लिया. ये लगा. हाँ. सेल पुराना है बेटी. सेल बीजा दे देना. कोई नहीं, वर्किंग तो कर रहे थे. सेल सुना थे ना. तो कम पे ना मैं सेल बीजा कर देंगे. शॉपिंग कर दी थी जो 1030 रुपया है ને બાબુ. તો હવે જશું દિનેશભાઈને ગોતવા પડશે ક્યાં છે અને ક્યાં નહીં. તો શાયદ નીચે પણ જતા રહ્યા હોય તો જોઈએ. એટલે મિત્રો હવે હું જઈ રહ્યો છું ઘોડા પર બેસવા માટે. વિડીયો બનાવવા કોઈ દિક્કત નહીં બાબુજી? હું ઘોડા પર બેહું, તમે મારો વિડીયો ફર્સ્ટ ક્લાસ લેજો. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છે ઘોડા ઉપર. હું નીકળી ગયો મારા. गोली मत मार दिए. એક બંદૂક પકડાઈ છે અને ડર પણ લાગે છે. ફર્સ્ટ વાર બેઠો એટલા માટે. બે બંદૂક આપો તો
લાગે બસ થોડી થોડી. ફર્સ્ટ વાર આપણે ઘોડા પર બેઠા છે અને કમેન્ટ કરીને લાગજો તો કેવો લાગે. ઘોડા પર બેસીને ઉતરી પણ ગયો અને ડર લાગતી હતી તો પણ બેઠો અને મજા આવી હતી. આ હતું સુંધાજી ટેમ્પલ અને ખૂબ જ મજા આવી. અહીંયા કાલે વરસાદ હતા જો અત્યારે પણ પાણી ચાલુ જ છે. તો હવે જશું. નમસ્કાર, ભોજનશાળા છે. અમે અહીંયા જમવા આવ્યા છીએ. તો અહીંયા પીરશ્રી પીરસી રહ્યા છે અને અમે જમી અને પછી જશું ઘરે. દેખો ગાડી બેસવા વાળી હા જો ભોજનશાળામાં જમવાની ટિકિટ છે 10 રૂપિયા અને પેટ ભરીને જમવાનું. તો અમે જમી લીધું અને જમીને બહાર જ આવતા હતા અને અહીંયા વરસાદ બહુ થઈ રહી છે. તો હવે અમે વિચારી રહ્યા છીએ કઈ રીતના ઘરે જવાનું. અને કાલે પણ અહીંયા બહુ પાણી આવી ગયું હતું. તો અત્યારે બી વરસાદ તો બહુ છે. હું તમને એકવાર કેમેરો કરીને બતાવું, બેક કેમેરો કરીને અહીંયાની વરસાદ કેટલી છે. લોકો વિચારી રહ્યા છે કંઈ કાલે જેવું તો ના થઈ જાય. જેમ કે કાલે 4 થી 3 લોકો અહીંયા તણાઈ ગયા હતા અને એક લોકોની મોત પણ થઈ ગઈ. તો અત્યારે બધા વિચારી રહ્યા કઈ રીતના જવાનું. તો મિત્રો હું તમને એકવાર ઝૂમ કરીને અહીંયાનો બતાવી દઉં કે પાણી કેટલું મસ્ત પડી રહ્યું છે. જોવો શકો છો તમે. જોઈ શકો છો તમે. હેલો હા મારે સિંગર પપ્પુ રાણા તમારે વરસાદના આનંદ લઈ રહ્યા છે. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? સારું લાગ્યું? હા. તો એ કહી રહ્યા છે કે એકદમ સારું લાગ્યું. જઈએ આપણે? મજા આવી ગઈ મજા. હા મિત્રો જોઈ શકો છો વોટર પ્રૂફ હે. મિત્રો જોઈ શકો છો અહીંયા પાણી કેટલું બધું આવી ગયું છે.